નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે સંસ્કૃત, જેનો પાઠ 3 જેનું નામ છે કરોમી, કે જે સત્ર 2 ની અંદર આવે છે, તેના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે આપણે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપને ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપને ગમશે, જરૂર ડાઉનલોડ કરજો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 3 કરોમી. પ્રશ્ન 1 છે, નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા જે વાક્યો છે તેને આપણે સુંદર અને સુવાચ્ય અક્ષરોમાં ફરીથી લખવાના છે. તો ચાલો જોઈએ. પેલું વાક્ય છે, અહમ પાઠશાલામ ગચ્છામિ. બીજું વાક્ય, અહમ અભ્યાસમ કરોમિ. ત્રીજું વાક્ય, અહમ પુસ્તકાલયમ ગચ્છામિ. ચોથું વાક્ય, અહમ ક્રીડામિ. પાંચમું વાક્ય, અહમ માતામહમ નમામિ. ત્યાર પછીનું છઠ્ઠું વાક્ય છે, પ્રાર્થના ગીતમ ગાયામિ. ત્યાર પછી મમ નામ આર્ય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ખાલી જગ્યા આપેલી છે ત્યાં તમારે તમારું નામ લખી અને વાક્ય છે તેને ફરીથી લખવાનું છે. આઠમું વાક્ય, અહમ ભોજનમ ખાદામિ. નવમું વાક્ય, અહમ નૃત્યમ કરોમિ. 10મું વાક્ય, અહમ ગૃહમ ગચ્છામિ. આ રીતે આપણે આપેલા વાક્યો છે તેને અનુલેખન કરી અને લખી દઈશું સરસ અક્ષરોથી. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે, જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન 2 છે, કોષ્ટકમાં લખેલા શબ્દોનો ઉપયોગ કરી અને ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને 3 બોક્સ આપેલા છે, તે ત્રણેયમાંથી આપણે એક એક શબ્દ પસંદ કરવાનો અને વાક્ય બનાવવાના છે. જેમ કે અહમ જલમ પીબામી. તો આ પ્રકારે વાક્ય આપણું બનાવેલું છે. તો ચાલો આપણે નવા વાક્યો બનાવીએ. કેવા કેવા વાક્યો આપણે બનાવી શકીએ? તો જુઓ, પેલું વાક્ય થશે કે અહમ ક્રીડાંગણમ ગચ્છામિ. બીજું વાક્ય, અહમ પ્રાર્થના ગીતમ ગાયામિ. ત્રીજું વાક્ય થશે, અહમ ભોજનમ ખાદામિ. ચોથું વાક્ય થશે, અહમ મિત્રમ સ્મરામિ. પાંચમું વાક્ય, અહમ ચિત્રમ પશ્યામિ. છઠ્ઠું વાક્ય, અહમ જલમ પીવામિ. સાતમું વાક્ય થશે, અહમ પત્રમ લિખામિ. તો આ પ્રકારે આપણે જુદા જુદા વાક્યો છે તે અલગ અલગ બોક્સમાંથી પસંદ કરી અને બનાવીશું. ત્યાર પછી પ્રશ્ન 3 છે, ચિત્રના આધારે ક્રિયાપદ લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ચિત્રની અંદર જે ક્રિયા થઈ રહી છે તે ક્રિયા આપણે ઓળખવાની છે અને ત્યાર પછી તે કઈ ક્રિયા છે તેનું નામ સંસ્કૃતમાં આપણે લખવાનું છે. તો જુઓ, પ્રથમ ચિત્રની અંદર એક છોકરો છે તે ગાઈ રહ્યો હોય આ પ્રકારનું ચિત્ર આપણને જોવા મળે છે. તો આપણું ક્રિયાપદ સંસ્કૃતમાં ગાવાને ગાયતી એવું કહેવાય. તો તેની ક્રિયા આપણે લખીશું ગાયતી. ત્યાર પછી બીજા ચિત્રની અંદર જુઓ, એક છોકરો છે તે
દડો લઈ અને રમી રહ્યો છે, તો તે રમવાની ક્રિયા થઈ રહી હોય તેવું આપણને જોવા મળે છે. માટે આપણે લખીશું તેમાં રમવાને સંસ્કૃતમાં કહેવાય ખેલતી. ત્યાર પછી ત્રીજા ચિત્રની અંદર એક છોકરી છે તે નૃત્ય કરી રહી હોય તેવું આપણને જોવા મળે છે. તો તેને નૃત્ય કરવું તેને સંસ્કૃતમાં આપણે નૃત્યતી એવું કહીએ છીએ. ત્યાર પછીનું ચિત્ર છે તેની અંદર એક છોકરો છે તે તરી રહ્યો હોય તેવું આપણને જોવા મળે છે. તો સંસ્કૃતમાં તરવાને તરતી કહેવાય. ત્યાર પછી પાંચમા ચિત્રની અંદર ઘોડો છે તે દોડી રહ્યો છે, તો દોડવાની ક્રિયાને સંસ્કૃતમાં ધાવતી કહે છે. ત્યાર પછી છઠ્ઠું પઠતી, તો પઠતી એટલે વાંચવું. ત્યાર પછી તમારા શિક્ષક બોલે તે પ્રમાણે શ્રુતલેખન કરો, જેમાં પ્રશ્ન 4 શ્રુતલેખન કરવાનું છે. જેમાં પ્રથમ ભાગ છે તેમાં આપણે જોઈએ તો દરેક શબ્દો તમારે વિદ્યાર્થી મિત્રો સારા અક્ષરે લખવાના છે. જેમાં ભોજનમ, ખાદામી, પ્રાતગીતમ, ગાયામી, ક્રીડાંગણ, ખેલામી, ગીતમ, ગાયામી, ગૃહકાર્ય. ત્યાર પછી સામેના પ્રશ્નમાં ભાગમાં આપેલા છે તેમાં જોઈએ તો લિખામી, સ્નાનમ, કરોતિ, લોકયાનમ, ચલતી, જલમ, પીબામી, ખેલામી અને નૃત્યામી. તો આવા જુદા જુદા શબ્દો છે તે તમારે લખવાના છે અને શ્રુતલેખન કરવાનું છે. ત્યાર પછી પ્રશ્ન 5 તમને ગમતા કોઈ પણ 2 ક્રિયાપદોના ચિત્રો બનાવો. વિદ્યાર્થી મિત્રો અહીં આપેલી જગ્યા છે તે જગ્યાની અંદર તમને જે 2 ક્રિયાઓ ગમતી હોય તે 2 ક્રિયાઓના ચિત્ર તમારે બનાવવાના એટલે કે દોરવાના છે. અથવા તો તમને કોઈ જગ્યાએથી ક્રિયાપદના આવા ચિત્રો મળે તો ચિત્ર તમે ચોંટાડી પણ શકો છો. તો ચાલો મિત્રો આગળ જોઈએ. તો અહીં આપણું પાઠ 3 કરોમી ના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે. આગળના પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો. આશા રાખો છો અમારી એપ્લિકેશન પણ આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.